પણ મને સનસાઇનમાં થોડોક ત્રસ વધારે હતો. મને એવું થયું કે ના ભલે હું આવી બહુ ટેન્શન લઈને પણ અહીંયાથી જાઉં છું તો બહુ ખુશી જાઉં છું. એકદમ પરફેક્ટ અહીંયાના બધા ડૉક્ટરો, અહીંયાના સ્ટાફના માણસો અને બધી રીતે કોઓપરેટ થાય એવું છે, એટલે હું બહુ જ ખુશ છું આ હોસ્પિટલથી. શુક્રવારે રાત્રે થોડુંક બ્લીડિંગ પ્રોબ્લેમ થઈ ગયો, સનસાઇનમાં આવી ગયા. આવ્યા પછી અમને નીચે બધું ચેકિંગ ને બધું કર્યું ત્યારે મારા હસબન્ડ અનકોન્શિયસ હતા, એટલે પછી અમે તો આઈસીયુમાં મૂકી દીધા. એટલે પછી ડૉક્ટર એટલા હેલ્પફુલ હતા કે એમની વાતથી અમને થોડું રિલેક્સ થયું કે ભાઈ એમાં મને 48 અવર્સનો એમને ટાઈમ આપ્યો હતો કે ભાઈ 48 અવર્સ સુધી અમે કશું નહીં બોલીએ. અને ડૉક્ટરની સજેશન અને એ લોકોની મહેનતથી લગભગ 35 અવર્સમાં જ કોન્શિયસ થઈ ગયા. એટલે અમારો કેસ પ્લસમાં આવી ગયો. એટલે આઈ એમ હેપી. એટલે હું ખુશ થઈ ગઈ કે નહીં, મને ટ્રીટમેન્ટ અને એ લોકોનું એટલી ખુશ થઈ ગઈ કે નહીં બિલીવ કરેલું એ મારા માટે શક્ય થઈ ગયું. ત્યાર પછી એટલે એમને પછી બીજે દિવસ પાછા અલોક સર રાત્રે આવ્યા. એમને પણ મને બહુ એટલો આમ પ્રેમથી ને એટલું આમ રિલેક્સથી સમજાવ્યું એક ફેમિલી મેમ્બરની જેમ. એ એમની વાતથી મને આમ ટોટલી મગજને શાંતિ મળી ગઈ કે ના હવે મને કોઈ ડર નથી. આઈસીયુમાં પણ જે બધા સિસ્ટરો અને ડૉક્ટરોએ મને એટલું કોઓપરેટ થયા છે ને એટલી આમ મગજને શાંતિ આપી છે કે મને જરાય ડર લાગ્યો જ નથી પછી અહીંયા.